નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું દેવભૂમિ દ્વારકાથી, જ્યાં વેપારી પર હુમલાની ઘટના સામે આવી છે। શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। ખંભાળિયામાં માર્કેટિંગ યાર્ડનો આ બનાવ છે, જ્યાં શાકભાજીની ખરીદીમાં રકઝક બાદ હુમલાની ઘટના બની। અહીં સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે દ્વારકાથી વધુ વિગત સાથે માહિતી આપી સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। મુકુંદ, આજે હુમલાની ઘટના સામે આવી છે, શું વધુ વિગત? જી પ્રીતિ, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં જે માર્કેટિંગ યાર્ડ આવેલું છે, આ માર્કેટિંગ યાર્ડમાં જે વેપારીઓ છે તે શાકભાજીનો જે વ્યવસાય કરતા હોય છે, મોટી સંખ્યામાં અહીં લોકો પણ આવતા હોય છે શાકભાજી ખરીદવા। ત્યારે જે શાકભાજીનો જે વેપાર કરતા વેપારી પર એક ગ્રાહકે હુમલો કર્યો હતો। જાણવા મળતી વિગત મુજબ જે વેપારી છે તે વેપારીએ શાકભાજીનો જે ગ્રાહકને આપ્યો હતો ને ત્યારબાદ જે આ ગ્રાહક છે તે શાકભાજીને લઈ કોઈ વિવાદ સર્જાયો હતો અને વિવાદના કારણે જે ગ્રાહક છે તે ઉશ્કેરાયો હતો અને વેપારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। વેપારીને ગંભીર માર મારવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે જે વેપારી આલમમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। તો કચ્છમાં બોરવેલમાં ફસાયેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો। 9 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ યુવકને બહાર કઢાયો। ભુજના કુકમા ગામના આશાપુરા નજીક બનાવ બન્યો હતો, જ્યાં યુવક 150 ફૂટ ઊંડા બોરમાં પડીને ફસાયો હતો। ત્યારે ભુજ ફાયર વિભાગ, સેના તેમજ ટીમોએ રેસ્ક્યુ કાર્ય ચાલુ કર્યું હતું અને વાડીમાં બોરવેલમાં ઝારખંડનો જે યુવાન ખાબક્યો હતો તેને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો। તો બોરવેલમાં ફસાયેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો। આ તમામ જહેમતના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નોંધનીય છે કે 9 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને આ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને યુવકને બહાર કાઢી લેવામાં આવ્યો। નોંધનીય છે કે આ યુવક જે ઝારખંડનો હોવાનું સામે આવ્યું છે તે 150 ફૂટ ઊંડા બોરમાં ફસાયો હતો, જેને બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમ સાથે સેના, આ ઉપરાંતની તંત્રની તમામ ટીમો કામે લાગી હતી અને સફળતાપૂર્વક આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। તો બોરવેલમાં ફસાયેલ યુવકને આખરે બહાર કાઢી લેવામાં આવ્યો છે। 9 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને તે બાદ આ યુવકને બહાર કાઢવામાં સફળતા મળી। તો કચ્છની આ ઘટના છે, જ્યાં બોરવેલમાં ફસાઈ જતા યુવક ફસાયો હતો, અહીં બોરમાં પડી ગયો હતો, જેના કારણે તેને બહાર કાઢવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવી પડી। 9 કલાક જેટલો